અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે એસઓજી ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મહત્વની સફળતા મળી છે, જેમાં થલતેજ વિસ્તારમાંથી એસઓજીએ રાજ ઉર્ફે બાવો નામના 21 વર્ષીય શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે અંબિકાનગર વિભાગ 2 ખાતે રાધિકા સાઉથ ઇન્ડિયન ફાસ્ટ ફૂડ નજીક જાહેર માર્ગ પરથી પોલીસે આરોપીને ઝડપી લઈ તેની એક્ટિવા સ્કૂટરની ડેકીમાંથી 252 ગ્રામ ગાંજો કબજે કર્યો છે. અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોના વેપારને રોકવા માટે પોલીસ સતત સક્રિય કામગીરી કરી રહી છે. બહેરામપુરા વિસ્તારમાંથી પ્રતિબંધિત કફ સિરપની 100 બોટલો સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. કાગરાપીઠ પોલીસને બાતમી મળી હતી કે બહેરામપુરાની સુપ્રીમ હોટલ નજીકથી એક શખ્સ એક્ટિવા પર ગેરકાયદેસર કફ સિરપનો જથ્થો લઈને પસાર થવાનો છે. જેના આધારે પોલીસે અહીં વોચ ગોઠવી બાતમીવાળા શખ્સને રોકાવીને તપાસ કરતા તેની પાસેથી કફ સિરપની 100 બોટલ મળી આવી હતી, જેને પગલે પોલીસે મફાજી ઓડની ધરપકડ કરી છે. જ્યારે આરોપીને આ જથ્થો આપનાર હિરેન ચૌહાણની શોધખોળ શરૂ કરી છે. અમદાવાદ જિલ્લાના સાણંદ બાયપાસ રોડ પર આવેલ સુપ્રસિદ્ધ ઉમિયા માતાના મંદિરમાં ગત 17 જુલાઈની રાત્રે થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે, જેમાં ચોરી કરનારી રાજસ્થાનની શાતીર ગેંગના 5 આરોપીને પોલીસે ઝડપી લીધા છે. આ ગેંગના આરોપીઓએ ઉમિયા માતાના મંદિરમાંથી 3 કિલો ચાંદીનું છત્તર, 500 ગ્રામની ચાંદીની મૂર્તિ સહિત 3 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. અને જો તેઓ 10 દિવસ સુધી પોલીસના હાથે નહીં પકડાય તો રાજસ્થાનના મંદિરમાં 10,000નો ચઢાવો કરવાની માનતા પણ રાખી હતી. ત્યારે પોલીસે તમામને ઝડપી લઈ 8 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.